તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને ન્યાય મળે તેવા હેતુ સાથે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે। પોલીસ કમિશનર કચેરી ખાતે ઉગ્ર વિરોધ બાદ સમગ્ર રાજકોટ સજ્જડ બંધ એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધ એલાન બાદ પણ સત્તાધીશોના પેટનું પાણી નથી હલ્યું। આથી આગામી દિવસોમાં કોંગ્રેસ ગાંધીનગર સુધી કૂચ કરશે। સાથે જ ઢાંકણીમાં પાણી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસના કાર્યકરો જશે અને સત્તાધીશોને પાણીમાં ડૂબી જવા માટે કહેવામાં આવશે। બિલકુલ ટૂંક સમયમાં અમે જાહેરાત કરીશું કે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે રાજકોટ બંધના સજ્જડ બંધ કોલ બાદ પણ તંત્ર જાગ્યું નથી, પીડિતો સાથે સંવાદ કર્યો નથી, એમની માગણીનો સ્વીકાર કર્યો નથી। એટલે સમગ્ર ગુજરાત કોંગ્રેસ એક થઈ મોટી સંખ્યામાં ગાંધીનગર તરફ કૂચ કરશે અને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી પાસે જવાનો કાર્યક્રમ કે સત્તાધીશો તમારામાં શરમ લાજ બચી નથી, તેથી તમે આ ઢાંકણીમાં પાણી લઈને આવ્યા છે એમાં તમે ડૂબી મરો। આ કાર્યક્રમ યથાવત રહેશે જ્યાં સુધી પીડિતોની ન્યાયિક માગણીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડના પીડિતો માટે લડવાનું શરૂ રાખીશું। કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024